નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગણેશ. તમને તો ખબર જ હશે કે ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે અને આજે આપણે ભાવનગર શહેરની અંદર આવેલ દરેક ગણપતિના દર્શન કરીશું. તો આપણે અત્યારે સૌપ્રથમ પહોંચી ગયા છીએ કાળિયાબેટની અંદર આવેલ શ્રી મઢુલી મિત્ર મંડળ દ્વારા યોજાયેલ ગણેશ ઉત્સવમાં. અત્યારે તમે જોઈ રહ્યા છો કે નેશનલ હાઈવે 51 પર આવેલ બહુચરાજી ધામના સંત એટલે કે પૂજ્ય ભગવાન બાપુ અહીંયા છે. તેઓ પણ ભગવાનના દર્શન કરી રહ્યા છે. તો અત્યારે આપણે કાળિયાબેટમાં આવેલ ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા છીએ. ભગવાનને દાન કરીને દર્શન કરીને આપણે પાવન થઈશું. ત્યારબાદ હવે આપણે પહોંચી ગયા છીએ શ્રી રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ કાળિયાબેટ વસાહત આયોજિત ગણેશ મહોત્સવમાં. અહીંયા મહાઆરતીમાં આપણે પહોંચ્યા એટલા માટે મહાઆરતી કરી અને લાડુનો પ્રસાદ લીધો. ત્યારબાદ હવે રાજા જોવા માટે. તો હવે આપણે દર્શન કરીશું વાઘાવાડી સાર રાજાના. આહા, અહીંનું ડેકોરેશન તો લાજવાબ છે નહીં? તમે આ ગણપતિની મુલાકાત એકવાર જરૂર કરજો. વાઘાવાડી રોડ પર આવેલ વાઘાવાડી સર રાજા. વાવ, ફેન્ટાસ્ટિક! કેટલા મસ્ત ગણપતિ દાદા છે. તમે જુઓ, જમણી સુંઢાળા છે. અહીં પણ ભાવે ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે પહોંચી ગયા છીએ પાનવાડી ચોક પર. આહા, પંચનાગ સાથેના ગણપતિ એકદમ લાજવાબ છે. વાવ, અહીંનું ડેકોરેશન પણ મસ્ત. હવે આપણે પહોંચી ગયા છીએ ક્રેસન્ટ સર્કલ પર. એટલા મોટા ગણપતિ અને એટલું જ મોટું ડેકોરેશન અને એટલા જ મોટા ભાવ સાથેના દર્શન. તો આ ક્રેસન્ટ સર્કલના ગણપતિના દર્શન તો એકદમ મસ્ત. હવે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર રાજા જોવા માટે. આહા, ફૂડ સ્ટોલ, જમ્પિંગ અને આવા વિવિધ વસ્તુઓ સાથે હવે આપણે દર્શન કરીશું ભાવનગર રાજા દ્વિતીય ગણેશ મહોત્સવ જે નારાયણ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવે છે. ભક્તો ઓર્કેસ્ટ્રાના તાલ સાથે દર્શન કરે છે અને અહીં ગુજરાતના નામાંકિત કલાકાર યશ હરસોરા દ્વારા રંગોળીની પ્રસ્તુતિ કરવામાં આવી છે. હેલ્પિંગ હેન્ડ્સ આર બેટર ધેન પ્રેઇંગ લિપ્સ, આવા થોટ સાથે અદ્ભુત રંગોળી ડ્રો કરવામાં આવી છે. ત્યારબાદ હવે આપણે પહોંચી ગયા છીએ દેવળિયો ચોક પર ગણપતિજીના દર્શન માટે. આહા, અહીંના ગણપતિ તો એકદમ
સુપર છે. ને હવે એટ લાસ્ટ આપણે પહોંચી ગયા છીએ લાઈવ મૂવિંગ ગણપતિ જોવા માટે, જે દરેક દિશાઓમાંથી આવતા ભાવિ ભક્તોને બધી બાજુએથી દર્શન આપે છે. તો આ હતા આપણા ગણપતિના દર્શન. કેવા લાગ્યો?